હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો આજનો ટોપિક છો અવકાશીય સમઘટકતા. હવે અવકાશીય સમઘટકતા તો જો સંયોજનના બંધારણ અને તેમાં રહેલા સહસંયોજક બંધના ક્રમ સમાન હોય. શું હોય? ક્રમ સમાન હોય. ધારો કે અહીંયા 2 2 1 1 આ ક્રમ કેવા છે? સમાન, પરંતુ તેમના પરમાણુઓના અવકાશમાં સાપેક્ષ સ્થાન જુદા જુદા હોય. આવા સમઘટકોને અવકાશીય સમઘટકો કહેવાય. આવી રીતના હોય, બરાબર. પછી શું થઈ જાય ખબર? આમ થઈ જાય. આ 2 અહીં છે ને તો અહીંનો એટલે આ 1 અહીં છે ને તો અહીં આવી જાય, આ 1 પાછો અહીં આવી જાય, પછી આ પાછા 2 અહીં આવી જાય. તો શું કર્યું? આ 2 એમને એમ, આ 2 બદલાઈ ગયા. સ્થાન તો રહી ગઈ. આ સમૂહ સરખા છે. આમ 2 2 1 1 જો 2 2 1 1 બીજું કોઈ ના આવ્યું, બરાબર. 2 હરખા જ આવ્યા. ફરી આમ જો, ધારો કે આવું છું, આ મારો અરીસો છે, બરાબર. પછી આ 1 2 આ બીજું કોઈ છે ને આ એનો અરીસો છે, બરાબર. કાં તો આવી રીતના ખડે આમ આ એકડો છે, આ બગડો છે, આ એકડો છે, આ બગડો છે, બરાબર. હવે 2 આવી રીતના છે. 1 1 આ 2 2 આટલા જ છે, 4 જ જણ છે. તો આ 1 2 એમ જ રહેશે, બરાબર. કાં તો હું બદલી દઉં, 2 1 કરી દો અને આ 2ને ઉપર લઈ લો, નાની કંઈ કરી દો, બરાબર. આવું બી થઈ શકે. પછી બીજું જોઈએ. હવે 2 1 પછી એમને એમ બી રાખી શકું, 1 2 જોઈએ. 2 1 1 2 બરાબર. બે કેટલી વખત છે? 2 વખત. અહીં 2 2 કેટલી વખત છે? 2 વખત. 1 1 કેટલી વખત છે? 2 વખત. અહીં 1 1 કેટલી વખત છે? 2 વખત, બરાબર. જો આ બધું જ સરખું જ છે. આની અંદર કોઈ વધનું નહીં કે આની અંદર કોઈ વધનું નહીં. આની અંદર જેટલા છે એટલા આની અંદર છે, બરાબર. પણ થયું શું? જો 2 1 2 1 આ 2 તો એમના એમ જ છે. આની અંદર દેખો, ઉપર એકડો હતો, નીચે બગડો. તો એ શું થયું? ઉપર બગડો, નીચે એકડો. શું થયું? આ 2નું સ્થાન બદલાઈ ગયું. જેટલા સમઘટકો છે 2 2 2 વખત, 1 1 2 વખત, તો અહીં બી દેખો 2 2 2 વખત, 1 1 2 વખત. પણ આ તો એમના એમ જ રહ્યા. કોણ બદલાઈ ગયું? આ પાછળવાળા. ઉપરનું નીચે, નીચેનું ઉપર આવી ગયું. તેમ કહેવા માગે છે કે જો સંયોજનના બંધારણ અને તેમાં રહેલા સંયોજક બંધના ક્રમ સમાન હોય, પરંતુ તેમના પરમાણુના અવકાશમાં સાપેક્ષ સ્થાન જુદા જુદા હોય, આવા સમઘટકો અવકાશીય સમઘટકો કહેવાય છે. જો આની અંદર CH3 મિથાઇલ મિથાઇલ હાઇડ્રોજન હાઇડ્રોજન, ઉપર 2 મિથાઇલ મિથાઇલ છે, નીચે 2 હાઇડ્રોજન હાઇડ્રોજન. તેને કહેવાય સીસ બ્યુટેન. શું કહેવાય? સીસ બ્યુટેન. હવે જો આની અંદર શું થયું? આ H નીચે હતો ને ઉપર જતો રહ્યો ને, આ CH3 નીચે આવી ગયું. દેખો આવી ગયો, જેમ 2 2 કરાવ્યું તેમ. અને આ એમના એમ જ છે, દેખો છે એમને એમ. તો આને શું કહેવાય? ટ્રાન્સ બ્યુટેન. શું કહેવાય? ટ્રાન્સ બ્યુટેન, બરાબર. જો આવી રહ્યું આ છે, એને શું કહેવાય? સીસ. આને શું કહેવાય? ટ્રાન્સ. કેમ? કારણ કે આ 2 2 ઉપર સરખા હતા, દેખો નીચે બી સરખા, આ બી ઉપર સરખા, નીચે બી સરખા. સીસ. આમાં દેખો આ બગડો નીચે જતો રહ્યો, એકડો ઉપર આવી ગયો. જો આ બદલાઈ ગયું. તો આની અંદર બી થયું CH3 ઉપર આવી ગયું, H નીચે. જો આની અંદર H ઉપર આવી ગયું, CH3 નીચે. તને શું કહેવાય? ટ્રાન્સ. તો આવી ગયું ટ્રાન્સ. મેં સમજાવ્યું તેમ. ઓકે, બદલાયું નથી. CH3 2 વાર છે, CH3 2 વાર છે, H 2 વાર છે, H બી 2 વાર છે. પણ થયું શું? આની અંદર ઉપર 2 સરખા છે, નીચે 2 સરખા. આની અંદર ઉપર નીચે સ્થાન બદલાઈ ગયું. આની અંદર બી દેખો 2 ઉપર સરખા, 2 નીચે સરખા. આની અંદર ખાલી આ સ્થાન બદલાઈ ગયું, બરાબર. ઓકે મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.